એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સરકારના હિટ એન્ડ રનનો નવો કાયદો સામે આવ્યો છે। 10 વર્ષની જેલ। ઇકો ચાલકોએ થરાદ ખાતે વિરોધ દર્શાવ્યો। આ સજા ઉપરાંત 7 લાખ રૂપિયાનો દંડ અને થરાદમાં ઇકો ચાલકોએ વિરોધ કર્યો। થરાદ 4 રસ્તા પાસે ઇકો ચાલકોએ ગાડીઓ રોકીને વિરોધ પ્રદર્શન કર્યું હતું। સરકાર તત્કાલિક કાયદો પાછો ખેંચે નહીતર આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી અને ડ્રાઈવરો પાસે 7 લાખ રૂપિયા હોય તો નોકરી ન કરે તેવું ઇકો ચાલકે જણાવ્યું। સરકારના કાયદા વિરુદ્ધ ઇકો ચાલકોનો થરાદ ખાતે વિરોધ પ્રદર્શન। બ્યુરો રિપોર્ટ જાગૃત ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે કેયુભાઈ ચૌહાણ, થરાદ લાખની બ્યુરો ચીફ, બનાસકાંઠા। સરકારે જે આ કાયદો કાઢ્યો 7 લાખ રૂપિયા દંડ અને ડ્રાઈવર જો ત્યાં સ્થળ ઉપર ન પેલા અને દવાખાને લઈ જાય એના માટે જો ન ઊભો રહે તો એને 10 સાલની સજા। તો ડ્રાઈવર ત્યાં ઊભો રહે અને ડ્રાઈવરને પબ્લિક કોઈ ન મારે એવી કોઈ સરકાર ગેરંટી લે છે। અને 10 લાખ રૂપિયા 7 લાખ રૂપિયા જો ડ્રાઈવર પાસે રકમ હોય તો આ ધંધો ડ્રાઈવરિંગનો કરવાનો આવતો છે જ નહીં, તો ઘરે મજૂરી જ કરવાની આવે છે। 7 લાખ રૂપિયા ડ્રાઈવરને કોઈ દિવસ ભરવાની તાકાત પણ નથી। 7 લાખની ગાડી ન હોય તો 7 લાખ રૂપિયા લાવીને ભરવા ક્યાંથી? મહિને પગાર જ 12,000 રૂપિયા હોય છે। 7 લાખ 12 મહિના નોકરી કરો તો છતાં નથી પૂરા થતા। એના કારણે અમે આ બધા ગાડીઓવાળાએ હડતાલ કરી છે। આ સરકારે જે ડ્રાઈવરો માટે કાયદો કાઢ્યો છે એ ખોટો છે અને લોકોને ખબર નથી કે આ શું થાય છે એનું। અને 7 લાખ રૂપિયા તો ભરવાનો ઘરમાં વેત હોય તો ડ્રાઈવરિંગ કરવાની કોઈ જરૂર નથી અને તો ઘરે મજૂરી કરવી સારી। એના માટે આ કાયદો પાછો ખેંચે તો સારું છે, નકા કાયમી આવી હડતાલ રહેશે 4 તારીખ સુધી આખા ગુજરાતમાં।